नमस्कार, मैं डॉक्टर आदित्य दोषी। आज हमारे पास एक केस है जिनको पाइल्स हुआ था। पाइल्स मतलब जो हम बवासीर कहते हैं, और उनको 10 ही दिन में उनको अच्छा हो गया था और बाद में कोई दिक्कत नहीं हुई थी। उनको पेनफुल पाइल्स था। आज हम इनसे बात करेंगे। नमस्कार, શું નામ છે તમારું? ઠાકોર વિપુલ તમને શું તકલીફ હતી? પાઇલ્સની હતી. તમને શું થયેલું પાઇલ્સમાં? પાયનો દુખાવો થતો. દુખાવો થતો હતો? કેવું, એટલે બહુ દુખાવો થતો તો બેસાય નહીં એવું થતું ના, હતું? શું એવું થતું? થતું. પછી એના માટે કઈ દવા કરી હતી? કઈ ના, અહીંયા જ હતો. ડાયરેક્ટ અહીં જ આવ્યા હતા? ડોક્ટર આદિત્ય દોશીને દેખાડવા આવ્યા હતા. પછી કેટલા દિવસ થયા હતા તમને? અઠવાડિયામાં દેખાઈ ગયું. અઠવાડિયામાં, એટલે 7 દિવસમાં ફરક પડી ગયો. પછી કબજિયાત ને એ બધું કઈ રહેતું ના, કે એવું ચોખ્ખું? કશું. અને દુખાવો ક્યાં સુધી મટી ગયો હતો? એ અઠવાડિયામાં જ બહુ પતી ગયું. અઠવાડિયામાં જ મટી ગયો. ને ક્યારે મટ્યું હતું? આપણે કેટલો ટાઈમ થયો હશે? અઠવાડિયામાં દવા લીધા પછી તરત મટી ગયું. દવા લીધા પછી તરત મળી ગયો. અને એક વાત ને તો 2 વર્ષ થવા હા, લાગ્યું. એ ખાસો time. ખાસો ટાઈમ થઈ ગયો. એટલે વર્ષ થઈ ગયું અને હજુ સુધી એમને કદી પાઇલ્સ થયા નથી. અને એમને દવા લીધી અને 7 જ દિવસમાં એમને સારું થઈ ગયું. એટલે પાઇલ્સ મટી શકે છે અને દવાથી જ મટી શકે છે. એમાં કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી. બરાબર કે નહીં? તમે કોઈ ડોક્ટરને દેખાડ્યું બીજા કે ઓપરેશન કરવું પડે કે એવું કઈ નહીં? પણ ટૂંકમાં પાઇલ્સમાં ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. બરાબર કે નહીં?